ચાલો તો છેલ્લે આપણે મોનેરા સૃષ્ટિ પૂરી કરી છે અને આજથી આપણે સૃષ્ટિ નંબર 2 એટલે કે પ્રોટિસ્ટા સૃષ્ટિની વાત આપણે સમજવાની છે. બરાબર છે. ઓલરાઈટ. ચાલો, અમુક સેન્ટર હજી કેમેરા ઓફ છે. પ્લીઝ તમારા કેમેરા ઓન કરજો. ઈડર સેન્ટર છે, ડાભોલી છે, હિંમતનગર છે અને ગોધરા છે. ફાઇન. ચાલો હવે થોડું આઉટલાઈન મોનેરા સૃષ્ટિની ફરીથી એક વખત યાદ કરીએ, કારણ કે ગયા વખતે આપણે એ પૂરું કર્યું છે. તો મોનેરા સૃષ્ટિની વાત જ્યારે આવશે ત્યારે મોનેરા સૃષ્ટિ આદિકોષ કેન્દ્રી અને એક કોષીય સજીવોની સૃષ્ટિ છે. ફરીથી કહું છું, મોનેરા સૃષ્ટિ આદિકોષ કેન્દ્રી અને એક કોષીય સજીવોની સૃષ્ટિ છે. હવે જ્યારે વાત સુકોષ કેન્દ્રીની આવશે, બરાબર છે, જ્યારે વાત સુકોષ કેન્દ્રીની આવશે તો સુકોષ કેન્દ્રીના આની પહેલા જૂના 4 સૃષ્ટિના વર્ગીકરણ પ્રમાણે 3 ભાગ પડ્યા હતા. બરાબર છે. તો 4 સૃષ્ટિના વર્ગીકરણ પ્રમાણે જે પહેલી સૃષ્ટિ હતી એ મોનેરા હતી, જેમાં આદિકોષ કેન્દ્રી હતા. આદિકોષ કેન્દ્રી ફરજિયાત એક કોષીય જ હોય. આદિકોષ કેન્દ્રી ક્યારેય બહુકોષીય હોતા નથી. બરાબર છે. ઓકે. સૃષ્ટિ નંબર 2 હતી ફૂગ. સૃષ્ટિ નંબર 3 હતી વનસ્પતિ અને સૃષ્ટિ નંબર 4 હતા પ્રાણી સૃષ્ટિ. આવું પ્રાથમિક વિભાજન 4 સૃષ્ટિનું પહેલા થયું હતું. 5 સૃષ્ટિના વર્ગીકરણ પહેલા 4 સૃષ્ટિનું વર્ગીકરણ હતું. એની અંદર આવી 4 સૃષ્ટિઓ હતી. બરાબર છે. ફૂગ તો કે બહુકોષીય નહીં, પણ સુકોષ કેન્દ્રી અને મૃતોપજીવી. બરાબર છે. સુકોષ કેન્દ્રી અને મૃતભક્ષી અથવા તો મૃતોપજીવી. વનસ્પતિમાં સુકોષ કેન્દ્રી અને સ્વ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે એટલે સ્વોપજીવી. અને પ્રાણી સુકોષ કેન્દ્રી વિષમપોષી. તો આ સ્વયંપોષી છે, એક વિષમપોષી છે, એક મૃતોપજીવી છે. આ ત્રણેય સુકોષ કેન્દ્રી. બરાબર છે. તો હવે અહીંયા જે છે ને, ત્રણેયમાં એક કોષી પ્લસ બહુકોષી હતા, બંને ભેગા હતા. ત્રણેયમાં સેમ એક કોષી અને બહુકોષી બંને ભેગા હતા. એમાંથી હવે તમારે ધ્યાન દેવાનું છે, અહીંયા બધા એક કોષીય, બધા જ એક કોષીય. પોઈન્ટ ટુ બી નોટેડ. એટલે કે સુકોષ કેન્દ્રી એમાં એક કોષી સજીવો જો મૃતોપજીવી હશે તો પણ, જો સ્વયંપોષી હશે તો પણ, અને જો વિષમપોષી હશે તો પણ. એટલે જ્યારે સુકોષ કેન્દ્રી અને એક કોષીય હશે, એટલે જો અહીંયા એક નવું લખું છું હું, સુકોષ કેન્દ્રી અને એક કોષી, એટલે એને અહીંયાથી કાઢી નાખ્યા આપણે વચ્ચેથી. બરાબર છે. તો એ બધાની સૃષ્ટિ થઈ ગઈ નવી બીજા નંબરની, એ છે પ્રોટિસ્ટા, જેના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. પ્રોટિસ્ટા સૃષ્ટિ એટલે આ થઈ ગઈ ત્રીજા નંબરની સૃષ્ટિ, આ થઈ ગઈ ચોથા નંબરની, આ થઈ ગઈ 5મા નંબરની. આવી રીતના 5 સૃષ્ટિનું વર્ગીકરણ જોવાનું છે આપણે. રેડી? ઓકે. હવે આમાં અમુક વખતે એવું
જાણમાં આવ્યું છે મારી પર્સનલી આપણા બાયોલોજીમાં કે જનરલી શું છે કે હું અત્યારે જ્યારે તમને સમજાવું છું બોર્ડની અંદર જે પણ અહીંયા થતું હોય છે કાર્ય, યુઝ્યુઅલ સિસ્ટમ પ્રમાણે આપણે સાથે સાથે લખતા જઈએ છીએ. યુઝ્યુઅલ સિસ્ટમ પ્રમાણે મોટાભાગના વિદ્યાર્થીઓ એ લખે છે. તો એક કાળજી ખાસ રાખવાની છે તમારે આ બાબતમાં. કાળજી રાખવાની વાત છે. હું લખવાની મનાઈ નથી કરતો, હું કાળજી રાખવાની વાત કરું છું કે તમારું ધ્યાન 70% મારામાં હોવું જોઈએ, એટલે કે હું જે ભણાવું છું એ હોવી જોઈએ. 30% તમારું ધ્યાન તમારા લખવામાં જાશે ને તો તમને નુકસાન નહીં થાય. નહીતર થશે કેવું, હજી આપણે એકબીજાની સાથે મળ્યા એને આ તો સેકન્ડ ચેપ્ટર છે, બીજું જ ચેપ્ટર છે, એટલે મેં તો તમારું હજી એક જ ચેપ્ટર લીધું છે, પણ એ એક ચેપ્ટરના અંતે મેં જે એનાલિસિસ કર્યું એમાં એનાલિસિસમાં એક પોઈન્ટ એવો ધ્યાનમાં આવ્યો છે મારી કે જનરલી શું હોય, મારી પાસે લિમિટેડ સમય છે, વીકના 2 જ લેક્ચર મારા આવતા હોય તમારી બેચમાં, એટલે મારે થોડીક તો સ્પીડ રાખવી પડે, એ મારી મજબૂરી છે. બરાબર છે. એટલે એમાં કદાચ હું બાંધછોડ કદાચ ન કરી શકતો હોય, એટલે મારી પાસે તમને લખવાનું દેવાનો સમય કદાચ એટલો બધો પર્યાપ્ત ન મળે. તો થાય કે એવું, તમને ખબર જ છે કે હું લખવાનો સમય કદાચ થોડોક ઓછો આપું છું, એટલે તમારું ધ્યાન લખવામાં વધારે વહી જાય છે. એને કારણે જે સમજવાનો પ્રશ્ન છે ને, એ સમજવાના પ્રશ્નમાં થોડીક મુશ્કેલી થાય છે આપણે. તો હું તમને જે આપણું બોર્ડ વર્ક, સાદા આ બોર્ડ વર્ક નહીં પણ પીપીટી વાળું મારું આખું જે વર્ક છે એ તો તમને ઓલા પીડીએફના ફોર્મેટમાં પહોંચાડું જ છું એમ. એટલે તમારે લખવાની બહુ મોટી માથાકૂટમાં ઉતરવું નહીં પ્રમાણમાં. બીજું તો તમને એમ થાય દાખલા તરીકે કે ભાઈ તો વાંચવું શેમાંથી, અમારે નોટ શેમાંથી બનાવવી, તો એના માટે તમારી પાસે મોડ્યુલ્સ છે જ. બરાબર છે. આપણી પાસે ઇનફ સારી એવી સરસ મજાની ઇનફ ક્વોન્ટિટીમાં જેનું મટીરિયલની અંદર જેની જરૂરિયાત છે એવું બધું જ મોડ્યુલની અંદર છે. એટલે મારી તમને અંગત સલાહ એવી છે, લગભગ તમે બધા જ મેં જોવ જ છું અત્યારે કે લેક્ચર દરમિયાન મોડ્યુલ ખુલ્લી હોય છે, તો ઇટ ઇઝ ઇનફ ફોર યુ. તમારા માટે આ એટલું ઘણું બધું જરૂરી છે. પેન્સિલ લઈને બેસવાનું, એટલે મોડ્યુલની અંદર જે પણ ચાલુ અહીંયા હું જે સમજાવતો હોઉં એ પ્રમાણે મોડ્યુલની અંદર તમારે અંડરલાઈન કરી નાખવાની, લખવાની જરૂર ન પડે, હું એમ કહું છું. બરાબર છે. આપણને ભગવાને કેવો સરસ મજાનો મગજ આપ્યો છે ને, તો તરત એનો ઉપયોગ કરવાનો છે. આપણે મટીરિયલ તો આપણી સામે જ પડ્યું છે, આપણે લખવાની ક્યાં જરૂર છે, હું એમ કહું છું. લખવાની જરૂરિયાત જ નથી. પેન્સિલથી તમે અંડરલાઈન કરો, ટીક કરી લ્યો, જે પ્રમાણે તમને યોગ્ય લાગે એ પ્રમાણે. એટલે 2 વસ્તુ થઈ જાય, મોડ્યુલ અને આ પીપીટી એ બે એકબીજાની સાથે કોરિલેટ થઈ જાય. આ પહેલો ફાયદો થાય. બીજો ફાયદો એ થાય કે તમે મોડ્યુલમાં ક્યાં પહોંચ્યા છો એ પણ ખબર પડે. અને ત્રીજું, તમારે લખવાની માથાકૂટમાં ઉતરવાનું ન રહે, એટલે તમારો એ સમય બચે. બીજું, તમારું ધ્યાન 100% ક્યાં રહે, આની અંદર રહેશે. બરાબર છે. ઓકે. ઘણીવાર એવું થશે કે અમુક ટોપિક સમજાવવા માટે મારે વધારાના મુદ્દાઓને લેવા પડશે. દાખલા તરીકે અત્યારે કેમ આ 4 સૃષ્ટિનું વર્ગીકરણ તમારા સિલેબસમાં નથી, પણ મેં લીધું ને. શું કામ? તમને ખબર પડે કે આ 5મી સૃષ્ટિ પ્રોટિસ્ટા આવી ક્યાંથી, એમ પેલા હતી નહીં, પછી બની છે જરૂરિયાત પ્રમાણે. તો મેં એનો સંદર્ભ આપ્યો છે તમને. એટલે ક્યારેક કોઈ વિદ્યાર્થીને એવું થાય કે આ તો બિનજરૂરી ભણાવે છે, એવું નથી. પણ તમને ગોખવાનું જરૂરિયાત ન પડે અને સમજાઈ જાય એ હેતુથી આપણે આ કામ કરીએ છીએ બેટા. અને બહુ એટલું બધું વધારાનું આપણે ક્યાંય લેતા પણ નથી. મને ખબર જ છે કે તમને કેટલું આવવાનું છે બુકની અંદર, તમારે કેટલું જરૂરિયાત છે નીટ પૂરતું, એનાથી વધારે આપણે કાંઈ ભણવાનું થશે નહીં, એવી ચિંતા ના કરો તમે. રેડી? એટલે બહુ ઝાઝું આમાં પ્રેશર લેવાની જરૂર નથી. ફીલ ફ્રી. બરાબર છે. એક સરસ મજાનું ઉદાહરણ આપું તમને. દાખલા તરીકે તમે ટોકીઝની અંદર મૂવી જોવા જઈએ, કોઈ પણ, આપણે બધા જ મૂવી પૂરું કરીને ઘરે આવીએ, બીજે દિવસે સ્કૂલે આવીને આપણે કેવી આખી સ્ટોરી આપણા મિત્રોને કે ફ્રેન્ડ સર્કલમાં એક્સપ્લેન કરી શકીએ છીએ. બરાબર છે. કે આવું થયું હતું, આ હીરો હતો, આ હિરોઈન હતી, આવા કપડાં પહેર્યા હતા, આવું ગીત હતું, આવી ફાઇટિંગ હતી, બધું યાદ હોય આપણે. છોકરા હોય તો એવા લક્ષણો બોલે, છોકરીઓ હોય તો એવા લક્ષણો બોલે, ડ્રેસ આવો હતો, ફેશન આવી હતી, XYZ વોટ્સો એવર. બરાબર છે. છોકરા હોય તો ફાઇટિંગ આવી હતી, બાઇક આવી હતું, શૂઝ હવા પહેર્યા હતા, હેરસ્ટાઈલ એવી બનાવી હતી. કેવું બધું યાદ રહી જાય. શું કામ ખબર છે? બહુ સિમ્પલ લોજિક છે એની પાછળનું.
ટોકીઝની અંદર આપણે કેવી રીતના જોતા હોય ખબર છે? એને આમ રિક્લાઇનર ચેર બેસીએ અને આમ બે હાથ આમ રાખી અને આમ જોતા હોય મસ્ત. એને પોપકોર્ન હાથમાં હોય, કાંઈ ટેન્શન લીધા વગર. મૂળ મુદ્દો શું છે ખબર છે? ટેન્શન લીધા વગર. કારણ કે કોઈ અહીંયા તમે બહાર નીકળો એટલે પેપર હાથમાં નથી આપવાનું કે લ્યો આ પેપર, તમે જે મૂવી જોયું એમાં આમાં પ્રશ્નો પૂછ્યા છે, એનો જવાબ તમારે આપવાનો છે. જો જવાબ તમે ખોટા આપશો તો તમારે અહીંયા 1000 ઉઠક બેઠક કરવાની છે. જો એવું કહે ને તો સ્ટોરી અડધી જ યાદ રહી. હવે સમજાય છે તમને હું જે કહેવા માંગુ છું? જ્યારે તમે પ્રેશર વગર જોવો છો ને ત્યારે જ તમને યાદ રહે છે. પ્રેશર લઈને તમે જો થિયેટરમાં બેઠા હોત ને તોય તમને અડધું જ મૂવી યાદ રહેત, અડધું ભૂલાઈ ગયું હોત. તો પ્રેશર લઈને નથી બેસવાનું. આપણે અહીંયા સમજવા બેઠા છીએ ક્લાસમાં, યાદ રાખવા નહીં. પહેલો મુદ્દો, ક્લાસરૂમમાં તમે સમજવા માટે બેઠા છો. યાદ રાખવાની જવાબદારી ઘરે જઈને જ્યારે રિવિઝન કરો ને વાંચો ત્યારની છે. હવે સમજાય છે હું જે કહેવા માંગુ છું એ? ક્લાસરૂમની જવાબદારી યાદ રાખવાની નથી. ક્લાસરૂમની જવાબદારી ફક્ત સમજૂતી મેળવવાની છે. પછી તમે એકવાર ઘરે જઈને રિવાઇઝ કરો, 2 વાર રિવાઇઝ કરો, 3 વાર રિવાઇઝ કરો, ઓટોમેટિક યાદ રહી જશે. એટલે તમે નોખું પાડતા શીખો. તમને નોખું પાડવાની હજી સુધી, કારણ કે 10મામાંથી 11મામાં આવ્યા એટલે હજુ તમે એ આદતમાં ફિટ નથી થઈ ગયા એવું છે. બરાબર છે? એટલે બહુ મૂંઝાવાનું નહીં, સહેજ પણ મૂંઝાવાનું નહીં. બરાબર છે? ઓકે. સુરેન્દ્રનગર સેન્ટર કોઈ પ્રશ્ન બેટા? ઓલ રાઈટ, ઓલ રાઈટ, ગુડ. મોરબી સેન્ટર ઓલ વેલ, ગુડ. લુણાવાલા, ગુડ. લુણાવાલા નથી, નહીં વાળા છે, સોરી. સુરત એસ્પાયર ઓલ વેલ. તરસાલી ઓલ વેલ. બાયલી સેન્ટર ઓલ વેલ. અમદાવાદ, ભુજ, રાજકોટ ગુરુકુલ, હિંમતનગર, બાલાસિનોર, ગોધરા, પાલનપુર, મહેસાણા, મોડાસા, જુનાગઢ, ગુડ. મહુવા, ઓકે. અવાજ ધીમો આવે છે બધા સેન્ટરમાં, એવું છે? બરાબર, પરફેક્ટ આવે છે ને? ઓકે. જ્યાં ધીમો આવે છે ત્યાં પ્લીઝ તમારું નેટવર્ક ચેક કરાવશો પ્લીઝ, કારણ કે ઓલ વેલ છે. ચાલો હું આગળ વધું છું એક સ્ટેપ. તો 4 સૃષ્ટિમાંથી 5 સૃષ્ટિ આવી રીતના બની. એક નવી જે સૃષ્ટિ બની સૌથી છેલ્લે 5માંથી, બરાબર, આ 5માંથી છેલ્લે બની પ્રોટિસ્ટા છે. કઈ છે? પ્રોટિસ્ટા. તો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં તમારે સમાવવાના છે કોને? આઈ રિપીટ, પ્રોટિસ્ટામાં, એ ભાઈ પેનમાં પ્રોટિસ્ટામાં તમારે સમાવવાના છે કોને? તો કે એક છે એક કોષી સ્વયંપોષીને. કેને સમાવવાના છે? એક કોષી અને સ્વયંપોષીને. પછી તો કે એક કોષી મૃતોપજીવીને, અને પછી એક કોષી અને વિષમપોષીને. બરાબર છે? આ પ્રોટિસ્ટા એટલે સુકોષ કેન્દ્રી. એક કોષી સ્વયંપોષી, સુકોષ કેન્દ્રી એક કોષી, મૃતોપજીવી, સુકોષ કેન્દ્રી એક કોષી અને વિષમપોષી. આ રીતે આપણે સમજવાની છે આ સૃષ્ટિને. સરળતાથી સમજાઈ જશે, કોઈ વસ્તુ અઘરી નથી. આ ક્યાંથી છૂટું પડ્યું? આ ક્યાંથી છૂટું પડ્યું? તો કે વનસ્પતિમાંથી. આ ક્યાંથી છૂટું પડ્યું? તો કે ફૂગમાંથી. અને આ ક્યાંથી છૂટું પડ્યું? તો કે પ્રાણીઓમાંથી. આ બધામાંથી એક એક કોષી સજીવોના જૂથને આપણે કાઢી અને એક નવું જૂથ બનાવી નાખ્યું, જેનું નામ છે પ્રોટિસ્ટા. બરાબર છે? ઓકે. તો પ્રોટિસ્ટા સૃષ્ટિની આ આગવી લાક્ષણિકતા સૌથી પહેલી આપણા માટે કે બધા જ સજીવો કેવા છે? એક કોષીય અને સુકોષ કેન્દ્રી. ત્યાંથી આપણે સમજૂતી મેળવવાની શરૂ કરી છે. ઓકે. હવે એની લાક્ષણિકતા, સુકોષ કેન્દ્રી કોષની લાક્ષણિકતા બધાને ખબર છે. સુકોષ કેન્દ્રી કોષની અંદર સ્પષ્ટ અને વિકસિત કોષ કેન્દ્ર છે. કોષ રસની અંદર પટલમય અને જીવંત અંગિકાઓ ઘણી બધી છે. બરાબર છે? લિસ્ટ આપણે જોઈએ ને પટલમય જીવંત અંગિકાઓનું, તો અંતઃકોષ રસ ઝાડથી શરૂ થાય.
બરાબર છે, RER SER બંને, પછી ગોલ્ગી કાય આવે, પછી લાઇસોઝોમ્સ આવશે, બરાબર છે, પછી રસધાની આવે, પછી કણાભસૂત્ર આવશે, પછી હરિતકણ આવશે, કશાઓ અને પક્ષમો આવશે, બરાબર છે, ઘણું બધું તમે ભણ્યા છો. તો આ બધી જ અંગિકાઓનું જે લિસ્ટ છે એ તમને અહીંયા સુકોષ કેન્દ્રી કોષોમાંથી બધી અથવા તો અમુક અંગિકાઓ હોય પણ અને અમુક ના પણ હોય. દાખલા તરીકે પેરોક્સિઝોમ છે તો એ બંને પ્રકારના કોષોમાં છે, વનસ્પતિ કોષોમાં પણ છે અને પ્રાણી કોષોમાં પણ છે, પણ તારા કેન્દ્ર ફક્ત ને ફક્ત પ્રાણી કોષોમાં છે, વનસ્પતિ કોષોમાં નથી. બરાબર છે. ઓકે, એક પ્રશ્ન સરસ મજાનો યાદ આવ્યો, તમે કયો તો પૂછું. ઓકે, એક અંગિકાનું નામ બોલું છું, ડિક્ટિયોઝોમ. ડિક્ટિયોઝોમ, જેને ખબર હોય હાથ ઉપર કરે. વાહ, મારું મોરબી સેન્ટર, વાહ, સૌથી પહેલા હાથ ઉપર. ઓ ભાઈ, ઓહો, ઓહો, ચાલો બોલો જી, મોરબી સેન્ટર વાળા બોલો. વનસ્પતિમાં આવેલ ગોલ્ગી કાય. વેરી ગુડ, વેરી ગુડ બેટા. વનસ્પતિ કોષની અંદર ગોલ્ગી કાય જે છે એને ડિક્ટિયોઝોમ કહેવાય. બરાબર છે, ડિક્ટિયોઝોમ એટલે કે ગોલ્ગી કાય કે જે વનસ્પતિ કોષોની અંદર આવેલું છે. એટલે થોડુંક એની વિકાસની પ્રક્રિયા પ્રાણીઓના જે ગોલ્ગી કાય છે એના કરતા ઓછી હોય, ઓછું વિકસિત હોય. એમ રચનાની દ્રષ્ટિએ સમાન છે પણ એના જટિલતા ઓછી હોય એવું યાદ રાખવાનું છે. તો નામ યાદ રાખવાનું છે, જે લોકોએ પહેલી વાર સાંભળ્યું છે, ખબર નહોતી એ લોકો માટે. ડિક્ટિયોઝોમ એટલે ગોલ્ગી કાય જ કહેવાય, પણ વનસ્પતિના કોષની અંદર જે ગોલ્ગી કાય હોય ને એને ડિક્ટિયોઝોમ કહેવાય. બરાબર છે. ઓકે, ચાલો હું નેક્સ્ટ સ્ટેપમાં જઉં છું. અમુક જે કોષો છે એમાં કશા અને પક્ષમો હશે. સુકોષ કેન્દ્રી એક કોષીય સજીવોમાં અમુકમાં કશાઓ અને પક્ષમો હશે. બરાબર છે. હવે કેમાં હશે ને કેમાં નહીં હોય એ આપણે આગળ ભણવાનું છે. આ સૃષ્ટિની જે લાક્ષણિકતાઓ આવશે એના પ્રકારો છે એમાં આપણે ભણશું. એમ ઓકે, નિવાસ સ્થાનની વાત કરું હું. નિવાસ સ્થાન તો લાક્ષણિક નિવાસ સ્થાન એનું એક કોષીય છે એટલે જલીય માધ્યમમાં રહીએ એવું આની પહેલા મેં મોનેરામાં કીધું તું, યાદ હોય તો. કોને યાદ છે? હેન્ડ રેઝ કરો તો બેટા, કોને યાદ છે કે એક કોષીય કોષ હોય ને એટલે મોટે ભાગે એ જલીય માધ્યમમાં રહેતો હોય એવું યાદ રાખી લેવાનું. એ લોજિક છે, સિમ્પલ. બરાબર છે. ઓકે, સો મોટા ભાગે કેવા છે એ જલીય પર્યાવરણમાં રહીએ. તમારા શરીરમાં દાખલા તરીકે રહીએ તો તમારા શરીરના દેહ જળમાં, તો એ દેહ જળ એટલે જલીય માધ્યમ જ થયું ને. હવે સમજાય છે હું જે કહેવા માંગુ છું એ. એનું પર્યાવરણ કેવું છે તો કે જલીય પર્યાવરણ છે. એટલે કહેવાનો મતલબ એવો નથી કે દરિયામાં જોવા મળે ને નદીમાં જોવા મળે ને, એવું નથી. પણ એની પોતાની આજુબાજુનું પર્યાવરણ હંમેશા જલીય જ હશે એવું આપણે ગણવાનું છે અહીંયા. ઓકે, પ્રાણીઓ, વનસ્પતિ અને ફૂગ આ ત્રણેય સાથે એનો સંબંધ છે. કોનો? પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યોનો. શું કામ છે ભાઈ? કોણ કહેશે? આ સ્ટેટમેન્ટ મેં લખ્યું જો અહીંયા કે પ્રાણી, વનસ્પતિ અને ફૂગ ની સાથે એ સંબંધ બનાવે છે. એની પાછળનું લોજિક, જામનગર સેન્ટરનો હાથ સૌથી પહેલા ઉભો થયો હતો એટલે જામનગર સેન્ટરને ચાન્સ આપું છું. રાજકોટ તમારા આના પછીમાં તમારો વારો આવશે. કારણ કે તેમાં મૃતોપજીવી, પરોપજીવી, વિષમજીવી બધું. યસ, કારણ કે પહેલા આજે પ્રોટિસ્ટાસના જે સભ્યો આપણે અલગ કાઢ્યા છે તો પહેલા ક્યાં હતા જૂના? તો કે ફૂગમાં હતા, વનસ્પતિમાં હતા અને પ્રાણીમાં હતા. અહીંયાથી આપણે એક કોષી સજીવોને કાઢી અને એક સૃષ્ટિ બનાવી છે. એટલે ત્રણેયનો સંબંધ એની સાથે છે. ફૂગનો પણ છે પ્રોટિસ્ટા સાથે સંબંધ, વનસ્પતિનો પણ છે અને પ્રાણી સૃષ્ટિનો પણ એની સાથે સીધો સંબંધ છે. ઓકે, હવે આવશે પ્રજનનની ક્રિયાવિધિ કે એમાં પ્રજનન કઈ રીતે થાય છે. ઓકે, મોનેરા વખતે મેં તમને ફરીથી યાદી અપાવી દઉં, કીધું હતું પ્રજનનની 3 પ્રકારની ક્રિયાવિધિ હશે. કાં તો અલિંગી પ્રજનન હશે, કાં તો વાનસ્પતિક પ્રસર્જન હશે અને કાં તો લિંગી પ્રજનન હશે. દુનિયાનો સજીવ કોઈ પણ હોય, પ્રજનન પદ્ધતિ આ 3 જ હોય. કાં 3 હશે, કાં 2 હશે અને કાં 1 હશે, પણ હશે આ 3 જ. 3 માંથી 1 પણ હોય, 3 માંથી 2 પણ હોય અને 3 માંથી 3 પણ હોય. એ તો જેવી એની અનુકૂલન, એ પર્ટિક્યુલર ચોક્કસ પ્રકારના સજીવનું જેવું અનુકૂલન હોય એ પ્રમાણે એની વિવિધતા હોઈ શકે.
તો અલિંગી પ્રજનન, પહેલું જે અહીંયા આપ્યું છે અલિંગી પ્રજનન, એકબીજાના કોષના જોડાણ દ્વારા એટલે કે ફ્યુઝન દ્વારા થાય. બરાબર છે. તો જો ફ્યુઝન થાય, કોષીય જોડાણ થાય તો એને કહેવાય લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન તો કેવું હોય, એક કોષ છે સીધો વિભાજન પામી અને બે કોષ બનાવી નાખે, તો એ અલિંગી પ્રજનનની. સમભાજન, બરાબર છે, ભાજન અથવા તો સમભાજન, તો એ છે અલિંગી પ્રજનન. હવે જ્યારે હું લિંગી પ્રજનનની વાત કરું, અહીંયા લિંગી પ્રજનનની એક વિશેષ પ્રક્રિયા લખી છે, એનું નામ છે કોષીય જોડાણ. જો તમને તમારી બુકમાં મળે તો ઠીક છે, બરાબર છે, હું તમને અહીંયા લખીને સમજાવું છું. ઓકે, જો પહેલી વાત કરું હું અલિંગી પ્રજનનની, તો અલિંગી પ્રજનન સામાન્ય રીતે ભાજન દ્વારા થાય. ભાજન એટલે એક કોષ તૂટે અને કાં તો બે કોષ બને ને કાં તો બે થી વધુ કોષો બને. રેડી? હવે જો ભાજન થાય તો બે પ્રકારના થાય, કાં તો એને કહેવાય દ્વિભાજન અને કાં તો થાય બહુભાજન. દ્વિભાજનનો અર્થ શું છે? દ્વિ એટલે બે, તો કોષ વિભાજન થાય અને બે કોષ બને તો એને દ્વિભાજન કહેવાય. બરાબર છે. અને જો કોષ વિભાજન પામે અને બે થી વધુ કોષો બને તો એને બહુભાજન કહેવાય. આવું યાદ રાખશું. નામ ઉપરથી એનો ગુણધર્મ તમને યાદ રહી જાય, અથવા તો આપણે યાદ રાખવાની કોશિશ કરવાની, એટલે રહી જ જશે. બરાબર છે. એટલે શું મુશ્કેલીમાં ન મુકાય, આપણે તરત જ ક્લિક થઈ જાય. પરીક્ષાની અંદર ક્યાંય MCQમાં કે પ્રશ્નમાં તમે વાંચો આવો કોઈ શબ્દ તો એનો અર્થ તરત તમને ખબર પડવી જોઈએ કે આનો અર્થ આ પ્રકારનો થાય. બરાબર છે. તો પહેલી પ્રક્રિયા છે ભાજનની, જે અલિંગી પ્રજનનની છે. બીજી છે વાનસ્પતિક પ્રસર્જન. આની અંદર જે ક્રિયાવિધિ થાય છે જનરલી, એ ક્રિયાવિધિનું નામ છે કલિકા સર્જન. નામ સુના હોગા શાયદ, है ने? कलिका सर्जन. એટલે કલિકા દ્વારા એ વાનસ્પતિક પ્રસર્જન કરશે. બરાબર છે. એના કોષની સપાટી ઉપર એક બહિરુદ ભેદ ઉત્પન્ન થાય અને એ થોડોક કદમાં મોટો થાય, વજન વધે એટલે ખરી જાય, એટલે એમાંથી એ બીજો કોષ બની જાય. તો આને કહેવાય કલિકા સર્જન થવું, જે વાનસ્પતિક પ્રસર્જન તરીકે ઓળખવાનો છે. હાઇડ્રામાં તમને આવ્યું હતું આવું કલિકા સર્જન પ્રાણી સૃષ્ટિની અંદર, ઇફ યુ રિમેમ્બર, કોષ્ઠાંતરી સમુદાય. ડન છે? ઓકે. થર્ડ, ત્રીજા નંબરની ક્રિયાવિધિ એ છે લિંગી પ્રજનન. બરાબર છે. તો અહીંયા કોષીય જોડાણ એવો શબ્દ વાપરેલો છે, કોષીય જોડાણ. બરાબર છે. આ થોડોક સરળ શબ્દ છે, સરળ. ટેકનિકલ અને સાચો શબ્દ કદાચ આની બદલે મારે લખવો હોય ને બીજો, તો એનું જે બીજો શબ્દ છે એને આ કહેવાય સંયુગ્મન શબ્દ છે. કયો શબ્દ છે? સંયુગ્મન. હવે આ શબ્દ તમારે આવી ગયો છે લીલમાં, ચેપ્ટર નંબર 3. લીલના અમુક જે ક્લોરોફાઇસી વર્ગની અંદર લિંગી પ્રજનનની પ્રક્રિયામાં સંયુગ્મન દ્વારા લિંગી પ્રજનન થાય એવું તમને સમજાયું હશે, જો યાદ હોય તો. બરાબર છે. તો સંયુગ્મન છે એમાં બે કોષો એકબીજા સાથે એની કોષ રસ પટલ અને કોષ દિવાલની જે સંરચના છે, બાહ્ય સંરચના, એ એકબીજા સાથે જોડાઈ જાય. જોડાણ થાય ને એટલે જોડાણ સપાટીએ એક છિદ્ર પડે અને અહીંયાથી એક નલિકા બને, એટલે બે કોષનો કોષ રસ એક થાય. સમજાવવાનો પ્રયત્ન કરું. દાખલા તરીકે આ એક કોષ છે, એક બીજો કોષ એની બાજુમાં આવ્યો આમ. બરાબર છે. એટલે બે વચ્ચે નળી બની જાય આવી આમ. એનો મતલબ એ છે કે આનો કોષ રસ અને આનો કોષ રસ હવે એકબીજા સાથે એક થઈ ગયા છે, આપલે થઈ શકે એવી સંરચના થાય. તો આપ ક્રિયાવિધિ છે ને એને સંયુગ્મન કહેવાય. શું કહેવાય? સંયુગ્મન કહેવાય. બરાબર છે.
હવે આની પાછળનું એક લોજિક છે પાછું. જો એક પોઈન્ટ ઓફ વ્યૂ આપણે યાદ રાખવાનો છે અને સમજવાનો છે, ખાસ કરીને એક કોષીય સજીવોના સંદર્ભે. એક કોષી સજીવોની મુખ્ય પ્રજનન પદ્ધતિ અલિંગી છે. આ છે, દરેક એક કોષીય કોષો હશે અથવા તો નિમ્ન કક્ષાના પ્રાણીઓ કે વનસ્પતિઓ કે ફૂગ હશે, બધાયમાં આ નિયમ લાગુ પડે. એટલે કે મોનેરામાં લાગુ પડે, પ્રોટિસ્ટામાં લાગુ પડે, અને નિમ્ન કક્ષાના ફૂગમાં, નિમ્ન કક્ષાની વનસ્પતિઓમાં એટલે કે લીલમાં, અને નિમ્ન કક્ષાના પ્રાણીઓ એટલે કે સછિદ્રા છે, કોષ્ઠાંત્રી છે, એ પ્રકારના પ્રાણીઓ. તો એની મુખ્ય પ્રજનનની ક્રિયાવિધિ છે અલિંગી પ્રજનન. કેવી છે? અલિંગી પ્રજનન. હવે એની પોતાની અનુકૂળ પરિસ્થિતિ હોય, પર્યાવરણ જ્યારે એને મજા આવે એવું હોય ત્યારે, પોઈન્ટ ટુ બી નોટેડ, જ્યારે એની આસપાસનું પર્યાવરણ એને મજા આવે એવું હશે ત્યારે એ અલિંગી પ્રજનન કરશે. બરાબર છે? નિમ્ન કક્ષાના સજીવો અને એકકોષી સજીવો. હવે એની આસપાસનું પર્યાવરણ જો બદલે, એના આસપાસના પર્યાવરણમાં જો કોઈ અડચણ ઊભી થાય, પ્રતિકૂળ પર્યાવરણ બને, ત્યારની વાત છે. હવે એને એડજસ્ટ થવું પડે, કારણ કે પર્યાવરણ કેવું થયું? બદલ્યું. આઈ રિપીટ, હવે એને એડજસ્ટ કરવું પડશે. પર્યાવરણ બદલ્યું છે. તો પર્યાવરણમાં જ્યારે બદલાવ આવે ત્યારે સજીવે અનુકૂલન કરવું પડે. બરાબર છે? હા કે ના? હવે અનુકૂલન કઈ રીતે થાય? ચાલો મને કયો જોઈ. ટૂંકમાં કેવું હોય કે અનુકૂલન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? રાજકોટ ગુરુકુલ મેં પ્રોમિસ કર્યું તો આ વખતે તમારો વારો છે. ચાલો. સજીવોમાં ભિન્નતા ઉત્પન્ન કરીને. ઓકે, ભિન્નતા કઈ રીતે ઉત્પન્ન થાય? ચાલો અમદાવાદ સેન્ટર કહેશે ભિન્નતા ઉત્પન્ન થવાનો મતલબ હું કઈ રીતે કાઢી શકું બેટા? રિપીટ કરશો બેટા? રિપીટ કરશો એક વખત થોડુંક મોટેથી? અવાજ નહીં આવતો ભાઈ, અવાજ નહીં આવતો ભાઈ તમારો. કશું નહીં, ચાલો કશું નહીં. બરોડા સેન્ટર. પ્રજનનની ક્રિયા થતી હશે ત્યારે ડીએનએ બદલાતા રહેશે અને પછી એમાં ભિન્નતા સર્જાશે. ઓકે, હાઉ સિમ્પલ. એટલે બધે આમ ટૂંકમાં ડીપ લેવલમાં નથી જવું આપણે, મોલેક્યુલર લેવલ સુધી નથી પહોંચવું, ડીએનએ સુધી પહોંચવું નથી. ખાલી સિમ્પલ લોજિકલી ભિન્નતા સર્જવી એટલે શું? હાઉ સિમ્પલ લોજિકથી કદાચ જવાબ આપવાનો થાય તો જવાબ બદલવો છે તમારે કે ઈ જ રાખવો છે? લક્ષણોમાં બદલાવ આવે એના. એક્ઝેક્ટલી, બસ આપણે એ જોતું હતું. લક્ષણમાં ફેરફાર કરવો છે. બરાબર છે? જો મારે અનુકૂલન કરવું છે તો લક્ષણમાં ફેરફાર કરવો પડે. હવે જો લક્ષણમાં ફેરફાર કરવો છે તો બરોડાવાળા બેને જે કીધું એ મસ્ત પોઈન્ટ, કે તો ડીએનએ માં ફેરફાર કરવો પડે. રેડી? ડીએનએ માં ફેરફાર કરવો છે તો મારી પાસે એક જ પ્રકારની ક્રિયાવિધિ એવી છે, ચેપ્ટર નંબર 10 ની અંદર તમને સમજાયું છે કે જો ભિન્નતા સર્જવી છે તો તમારી પાસે એક જ કોષ વિભાજનનો એવો પ્રકાર છે કે જે આ પ્રક્રિયા કરી શકે છે, જેનું નામ છે અર્ધીકરણની ક્રિયા. વ્યતિકરણ નામની ઘટના. અને પુનઃ સંયોજન થાય એટલે જનીનમાં ફેરફાર થાય, જે અંતે લક્ષણોમાં ફેરફારને પ્રેરશે. એમ આઈ વેરી કરેક્ટ? ચાલો હેન્ડ રેઇઝ કરો, થમ્સ અપ. ઓલ રાઈટ, ગુડ. તો હવે મારે અર્ધીકરણનો ઉપયોગ કરવો છે. પોઈન્ટ સમજો. હવે જો આ એક તો જે નિમ્ન કક્ષાના સજીવો હશે, પોઈન્ટ ટુ બી નોટેડ, વન્સ મોર પોઈન્ટ ટુ બી નોટેડ, એક વધારાનો પોઈન્ટ જે તમારે યાદ રાખવાનો. એક કોષી સજીવો તમામ મોનેરા, પ્રોટિસ્ટા અને નિમ્ન કક્ષાના તમામ ફૂગ, વનસ્પતિ કે પ્રાણી એ હંમેશા એકકીય દેહ ધરાવતા હોય.
એના કોષો એકકીય હોય છે, દ્વિકીય ન હોય. દાખલા તરીકે તમે ફૂગમાં જોયું છે, ફૂગ. તમે વનસ્પતિમાં જોયું છે, લીલ એકકીય દેહ ધરાવે છે, સુકાયક દેહ. બરાબર છે. ઇવન દ્વિઅંગીઓ એકકીય દેહ ધરાવે અને મોટા ભાગની ત્રિઅંગીઓ એકકીય દેહ ધરાવે. ઉચ્ચ કક્ષાની ત્રિઅંગીઓમાં જ દ્વિકીય અવસ્થા આવી છે. રેડી? યાદ આવ્યું આવું કાંઈ કે નથી આવ્યું? ઓલ રાઈટ, ગુડ ગુડ. જે પ્રમાણે તમને ચેપ્ટર નંબર 4 માં નિમ્ન કક્ષાના અપૃષ્ઠવંશીઓ સમજાવ્યા છે, એમાં મોટે ભાગે દાખલા તરીકે સૌથી પહેલું અંગતંત્ર કોને મળ્યું તું? હું ભૂલી ગયો. અંગતંત્ર સૌથી પહેલું. ચાલો, મોડાસા સેન્ટર. મોડાસા. મહુવા સેન્ટર હું આવું છું તમારી પાસે. મહુવા સેન્ટર નેક્સ્ટ ક્વેશ્ચનમાં આવીશ તમારી પાસે. હાજી, મોડાસા સેન્ટર બેટા, સેજ જોરથી. ઓકે, સૂત્રકૃમિ. બરાબર છે. એમાં સૌથી પહેલું અંગતંત્ર આવ્યું છે, પણ પૂર્ણ વિકસિત નથી પાછું. બરાબર છે. એમાં ઓલું સ્યુડોસિલોમ હતું, હે ને? એટલે કે એનો જે દેહકોષ્ઠ હતો એ કૂટ દેહકોષ્ઠ હતો. એટલે પૂરેપૂરું વિકાસ પામેલું અંગતંત્ર તો સૌથી પહેલા નુપૂરકને મળ્યું કહેવાય આમ તો ઓફિશિયલી. બરાબર છે ને? આપણે કેમ ઓલા પૃષ્ઠવંશીની વાત કરી તો એમાં મેરુદંડી છે એ ડાયરેક્ટ નથી આવ્યા, પહેલા સામી મેરુદંડી આવ્યા, પછી મેરુદંડી આવ્યા. યાદ આવ્યું ને? એમ પૂરેપૂરું અંગતંત્ર ડાયરેક્ટ નથી આવ્યું. ઓલરાઈટ, તો આપણે છેલ્લે ક્યાં હતા? તો પ્રોટિસ્ટા સૃષ્ટિના અમુક જે સામાન્ય લક્ષણો જે છે એની વાત આપણે સમજતા હતા. તો મેં તમને એવું કીધું હતું કે જે નિમ્ન કક્ષાના સજીવો છે એ હંમેશા એકકીય અવસ્થાના હોય છે, દ્વિકીય અવસ્થાના નથી હોતા. એ છેલ્લો પોઈન્ટ આપણે સમજ્યા છીએ. આ યાદ રાખવાની વસ્તુ છે બધી. તમને અત્યારે નહીં તો 12માં આ વસ્તુ કામ આવવાની છે પાછી. એટલે ખાસ આ બધી વસ્તુ જે હું કહું છું એને કેરફુલી કન્સિડર કરી અને યાદ રાખતું જવાનું છે. 12મા ધોરણમાં આ બધું તમને નહીં તો નડ છે, જો આવી નાની નાની વસ્તુઓ યાદ દઈ રહી તો. જેટલું તમે યાદ રાખશો આવા નાના નાના ઘટનાક્રમ, નાની નાની વસ્તુઓ, નાના નાના ફેક્ટ્સ, નાના નાના આંકડાઓ, એ બધું જ તમને 12મા ધોરણમાં સહેલાઈથી યાદ રાખવામાં જે છે એ મદદ કરશે. બરાબર છે. 11માના જેટલા ચેપ્ટર્સ છે એના ઉપરથી જ 12મું આખું તમારે આવવાનું છે. એટલે અહીંયા ક્યાંય એકેય ચેપ્ટર એવું નથી કે જે હાવ ફ્રીમાં કે મફતમાં કે હાવ એમનેમ દીધેલું છે. એવું કાંઈ છે જ નહીં. બરાબર છે. એટલે ક્યાંય નહીં વાંચો તો ચાલશે કે નહીં યાદ રાખશો તો એવું કાંઈ નથી. બધું જ યાદ રાખવાનું છે. એક એક લીટી તમારી એનસીઆરટીની ટેક્સ્ટબુકની તમારા માર્ક્સ માટે જરૂરી છે. આવું યાદ રાખશું આપણે. બરાબર છે. ઓકે, સામાન્ય લક્ષણોની વાત આપણે પૂરી કરી. પ્રોટિસ્ટા સૃષ્ટિના સામાન્ય લક્ષણોની વાત આપણે પૂરી કરી, જેમાં પ્રજનન સુધી આપણે છેલ્લે પહોંચ્યા હતા. લિંગી પ્રજનન, સંયુગ્મન અથવા તો કોષીય જોડાણની પણ છેલ્લે આપણે ચર્ચા કરી. બરાબર છે. હું એ ચર્ચામાં છેલ્લે જ્યાં પહોંચ્યો તો ત્યાં આવી જાઉં પાછો કે એને જો એની અનુકૂલિત જો સંરચના એટલે કે લક્ષણમાં ફેરફાર કરવો છે તો એને લિંગી પ્રજનન કોષ એક સિંગલ કોષ હોય એટલે કોષ વિભાજન કહું કે પ્રજનન કહું બે એક જ છે. યાદ આવી ગયું? આની પહેલાના લેક્ચરમાં આપણે વાત કરી હતી. જો એક કોષીય સજીવો છે તો પ્રજનન અને કોષ વિભાજન બે એક જ થાય. તો જો હું એક કોષીય રચનામાં કોષ વિભાજનની વાત કરું તો કોષ વિભાજનની અલિંગી પ્રજનનની પદ્ધતિ કહેવાય સંભાજન અને લિંગી પ્રજનનની પદ્ધતિ કહેવાય અર્ધીકરણ. એટલે અર્ધીકરણ કરવું હોય તો એને દ્વિકીય અવસ્થા પ્રાપ્ત કરવી પડે. હવે જો સમજો, દ્વિકીય અવસ્થા પ્રાપ્ત કરવી પડે, અર્ધીકરણ કરવું હોય ને તો, લિંગી પ્રજનન કરવું હોય ને તો, એટલે આ એક કોષ આવ્યો, આ બીજો કોષ આવ્યો, એના બેના કોષ કેન્દ્ર છે દાખલા તરીકે. તો પછી આનું જ્યારે સંયુગ્મન થશે ને, આ સંયુગ્મન થાય ને એ દરમિયાન આ કોષ ડબલ થાય, આ કોષ ડબલ, એટલે કોષ કેન્દ્ર વિભાજન થાય. શું થાય? કોષ કેન્દ્ર વિભાજન. આનું એક કોષ કેન્દ્ર, જો આ કોષ કેન્દ્ર હું અલગ કરી નાખું કલરમાં એટલે ખબર પડે, અને આ કોષ કેન્દ્ર આનું છે, આ કોષ કેન્દ્ર, આમાંથી એક કોષ કેન્દ્ર અહીંયા જાય, આની યારે સંયુગ્મન પામે. સમજાણું?
અને આનું એક કોષ કેન્દ્ર આની હારે સંયુગ્મન પામે. એટલે આ થઈ દ્વિકીય અવસ્થા. કોષ કેન્દ્રની આપ-લે કરે. શું કરે? ઈ કોષ કેન્દ્રની આપ-લે કરે. એટલે પછી આ જે વચ્ચે ઓલો પુલ બનાવ્યો હતો ને પુલ તૂટી જાય. આ બે એકબીજાના કોષ કેન્દ્ર એકબીજામાં ઘુસાડી દે ટૂંકમાં. બરાબર છે? તો આની અંદર પણ બે કોષ કેન્દ્ર છે હવે, અને આની અંદર પણ બે કોષ કેન્દ્ર છે હવે. બરાબર છે? એટલે આ થઈ ગયું પ્રજનનની સંયુગ્મનની પ્રક્રિયા પૂરી. અહીંયા હવે શું થાય ખબર છે? આ બે કોષ કેન્દ્ર મળીને એક કોષ કેન્દ્ર બનાવે. આ બે કોષ કેન્દ્ર મળી અને એક કોષ કેન્દ્ર બને. આ થઈ ગયું 2n દ્વિકીય અવસ્થા. શું થઈ ગઈ? 2n દ્વિકીય અવસ્થા. અને પછી આનું અર્ધીકરણ થાય એટલે એકમાંથી 4 કોષો બને. પછી આનું અર્ધીકરણ થાય એટલે આમાંથી ને એકમાંથી 4 કોષ બને. થઈ ગયું. પાછું એકકીય થઈ ગઈ. એટલે લિંગી પ્રજનનની પ્રક્રિયા આમાં આ રીતે થાય. પહેલા સંયુગ્મન થાય તો પહેલા કોષ કેન્દ્રનું, પહેલા કોષ રસનું સંયુગ્મન થાય, ઓલી નળી બને ઈ. પછી બેયના કોષ કેન્દ્ર વિભાજન પામી એકબીજાની કોષ કેન્દ્રની આપ-લે કરે અને કોષ કેન્દ્ર બેય સંયુગ્મન પામે. બરાબર છે? અને પછી જે છે એનું અર્ધીકરણ થાય ત્રીજા તબક્કામાં. આ તબક્કાઓ યાદ રાખવાના છે, હજી આગળ આવવાના છે, આ જ ચેપ્ટરમાં આવશે પાછા. બરાબર છે? ત્યારે હું પાછું યાદ કરાવીશ કે તમને મેં અહીંયા ભણાવ્યું હતું એમ. બરાબર છે? સંયુગ્મનની પ્રક્રિયામાં. ઓકે, હવે આવશે વર્ગીકરણ પ્રોટિસ્ટા સૃષ્ટિનું, જેની 5 અલગ અલગ વર્ગો છે. બરાબર છે? પ્રોટિસ્ટા સૃષ્ટિ એના 5 ભાગ પડે, 5 સમૂહ છે, 5 વર્ગ છે. વર્ગ નંબર 1 નું નામ છે ક્રાઇસોફાઇટા. બરાબર છે? ક્રાઇસોફાઇટા. વર્ગ નંબર 2 નું નામ છે ડાયનોફ્લેજિલેટ્સ. દ્વિકશાધારી ડાયનોફ્લેજિલેટ. ત્રીજું છે યુગ્લિનોઇડ. યુગ્લિના જેનો સમાવેશ જેમાં થાય એ યુગ્લિનોઇડ. સ્લાઇમ મોલ્ડ, શેવાળ, સ્લાઇમ મોલ્ડ. અને છેલ્લું છે 5મું, જે તમારા માટે જાણીતો શબ્દ છે, પ્રજીવ. બરાબર છે? તો આ 5 જે છે વર્ગો એ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં એના વર્ગીકરણમાં સમાવિષ્ટ છે. એટલે 5 પ્રકારના પ્રોટિસ્ટાના વર્ગો આપણે સમજવાના છે. તો સૌથી પહેલી વાત કરીએ આપણે એમાંથી ક્રાઇસોફાઇટાની. બરાબર છે? તો પહેલો જે સમૂહ છે એનો, પહેલો વર્ગ જે છે એનું નામ છે ક્રાઇસોફાઇટા. સૌથી નાનામાં નાના પ્રોટિસ્ટા, તો સુકોષ કેન્દ્રી કોષમાં સૌથી નાનામાં નાના કદના કોષો હોય તો એ છે આ ક્રાઇસોફાઇટા. બરાબર છે? અને એના મૂળ નિવાસ સ્થાનમાં છે. મૂળ નિવાસ સ્થાન એટલે કોઈ પણ પ્રકારના સજીવનું મૂળ નિવાસ સ્થાન સમુદ્ર છે, લીલ ને બાદ કરતા. પ્રાણી સૃષ્ટિનો ઉદ્ભવ, બરાબર છે, તો કે સમુદ્રની અંદર છે. વનસ્પતિ સૃષ્ટિમાં એક ખાલી ક્લોરોફાઇસી સિવાય બધા સમુદ્રમાં જ છે. બરાબર છે? ઉદ્ભવની વાત કરું છું. પછી આગળ વિકાસ પામ્યા ને જમીન ઉપર વયા ગયા એ અલગ વાત થઈ ગઈ. બરાબર? હું મૂળ નિવાસ સ્થાનની વાત કરું છું. તો મત્સ્ય, દાખલા તરીકે હું જેટલા પણ પ્રાણીઓ છે, તો પ્રાણીઓના જે આદિ જૂના જે છે અપૃષ્ઠવંશીઓ, એમાં મોટા ભાગના સમુદ્ર નિવાસી છે. ત્યાંથી એ મીઠા પાણીમાં ગયા, ત્યાંથી ઉભયજીવી જમીન ઉપર ગયા છે અને બન્યા છે સરીસૃપો. તો ઉત્ક્રાંતિનો માર્ગ શું છે? ખારું પાણી, મીઠું પાણી અને જમીન. આ રીતે ઉત્ક્રાંતિ થઈ છે લગભગ તમામ પ્રકારના સજીવોની. બરાબર છે? તો સૌથી પહેલા ક્રાઇસોફાઇટા એ સમુદ્રની અંદર જોવા મળતા સમૂહો છે. એક કોષી, સુકોષ કેન્દ્રી, સૂક્ષ્મમાં સૂક્ષ્મ કોષો. બરાબર છે? તો મીઠા પાણીમાં પણ છે, દરિયામાં પણ છે, બેયમાં છે. દરિયામાં મોટા ભાગે છે અને મીઠા પાણીમાં ઓછા છે. બરાબર છે? હવે અત્યંત સૂક્ષ્મ સજીવો છે, એકદમ સૂક્ષ્મ સજીવો છે, અને એના હલનચલન અને પ્રચલન માટે એની પાસે કોઈ વ્યવસ્થા નથી. બરાબર છે? એને એક સ્થાનેથી બીજા સ્થાને જો જાવું છે
તો એને પાણીનો સહારો લેવો પડે, પાણીમાં તરતા તરતા જવું પડે. પાછું પાણીમાં તરવા માટે પણ કશા અને પક્ષમો નથી એની પાસે બેટા, નથી. તો પાણીનો પ્રવાહ એને જ્યાં લઈ જાય ને ત્યાં ઈ જાય. આ ઓના જેવું છે, આપણે જંગલમાં ગયા હોય ને ભૂલા પડી ગયા હોય ને આપણી સામે સિંહ આવે તો આપણે શું કરવાનું? તો કે પછી આપણે કાંઈ ન કરવાનું હોય, પછી જે કરે એ સિંહ કરે. બરાબર? એટલે આ જે ક્રાઇસોફાઇટાના કોષો છે એ સમુદ્રની અંદર જે મુક્ત રીતે તરતા હોય ને પછી સમુદ્રનો પ્રવાહ એને જ્યાં લઈ જાય ને ત્યાં ઈ જાય. એ પોતે સ્વતંત્ર રીતે તરી શકવા માટે સક્ષમ નથી. આ ખાસ યાદ. એટલે અહીંયા જો લખ્યું છે નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો. આઈ રિપીટ, નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો. ઓકે, હવે વાત એક નવા શબ્દની કરું. પ્લવક. પ્લવક. કદાચ શબ્દ સાંભળેલો હશે પણ શબ્દનો એક પ્રોપર અર્થ છે પ્લવકનો. બરાબર છે? પહેલું એક કોષીય છે, બીજું જલીય માધ્યમમાં છે અને ત્રીજું તરતા હોય છે. તો આવા કોષોને પ્લવકો કહેવાય. આઈ રિપીટ, હું ફરીથી એક વખત સમજાવું છું તમને. પ્લવકનો અર્થ એક તો એક કોષીય હશે, બીજું પાણીમાં જ જોવા મળશે, મીઠા પાણીમાં પણ હોય અને ખારા પાણીમાં પણ હોય, અને ત્રીજું એ તરતા હશે. આ ત્રણેય ગુણધર્મ ધરાવતા એક કોષી સુકોષ કેન્દ્રી સજીવોને પ્લવકો કહેવાય. પ્લવકો પાછા બે પ્રકારના છે. કદાચ જો તમે સાંભળ્યું હોય તો એકને કહેવાય વનસ્પતિ પ્લવકો અને એકને કહેવાય પ્રાણી પ્લવકો. સાંભળ્યું છે કોઈ દી એવું? એટલે એવી કથા નહીં હો, પ્રાણી પ્લવક અને વનસ્પતિ પ્લવક એવું કોઈ દિવસ સાંભળ્યું છે? કા હા અને કા ના. હાનો અર્થ થાય છે આવો, નાનો અર્થ થાય છે આવો. ઓકે, નહીં નહીં. ઓકે, પ્લવકનો અર્થ ખબર પડી ગઈ છે. પ્લવકનો અર્થ ખબર પડી ગઈ છે. ઓકે, ચાલો હવે જો પ્લવક છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે, જો પ્લવક છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે તો એનામાં વનસ્પતિનું લક્ષણ છે. સમજણ પડી ગઈ ને? કેવા હોશિયાર જોયા તમે? આપણે નબળા ગણીએ છીએ આપણી જાતને, આપણે નબળા છીએ નહીં. પોઈન્ટ ટુ બી નોટેડ. બરાબર છે? હવે પ્રાણી પ્લવક નો અર્થ મારે સમજાવવો પડશે કે તમને સમજાઈ ગયો છે? બોલો જોઈએ. સમજાઈ ગયો ને? કે જે વિષમપોષી છે, પ્રકાશ સંશ્લેષણ નથી કરતા, આજુબાજુના પર્યાવરણમાંથી જે મળે એ ખાઈ જાય, તો એને કહેવાય પ્રાણી પ્લવકો. એટલે બે પ્રકારના પ્લવકો તમારે ભણવામાં ક્યાંક ને ક્યાંક આગળ કે ઉપર કે નીચે ક્યાંક આવશે. તો જ્યારે શબ્દ પ્રાણી પ્લવક આવે, જ્યારે શબ્દ વનસ્પતિ પ્લવક આવે, એનું અર્થઘટન તમારા મગજમાં એકદમ ક્લિયર હવે હશે એવું હું માની લઉં છું પરફેક્ટલી. બરાબર છે? જો અહીંયા લખ્યું છે ઘણા બધા એવા છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે, એને કહેવાય વનસ્પતિ પ્લવકો. શું કહેવાય? વનસ્પતિ પ્લવકો હશે. ઓકે, પોઈન્ટ ટુ બી નોટેડ. પોઈન્ટ ટુ બી નોટેડ. એક મસ્ત મજાની વાત તમને સમજાવું. આપણી જે આખી પૃથ્વી છે, આખી પૃથ્વી ઉપર ઓક્સિજન એની જે માત્રા પ્રકાશ સંશ્લેષણ, વનસ્પતિ, ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપલે દ્વારા મેન્ટેન થાય છે એવું અત્યાર સુધી તમને સમજાવવા આવ્યું છે, જે ખોટું છે. તો જે પ્રકાશ સંશ્લેષી છે એ વનસ્પતિ પ્લવક છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સંતુલનની વાત સમજાવતો હતો તમને. બહુ સરસ મજાની વાત છે, ફેક્ટ છે, આપણી સાથે જોડાયેલું. પૃથ્વીની વાતાવરણનો 90% ઓક્સિજન સમુદ્રની એક કોષીય પ્રકાશ સંશ્લેષી સંરચનાઓ આપે છે. એનો અર્થ એ છે કે પૃથ્વી ઉપરની તમામ જો લીલી વનસ્પતિને કાપી નાખું ને હું, તો ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડના સંતુલનમાં બહુ મોટો પ્રોબ્લેમ કદાચ ઓક્સિજનના લેવલમાં ન પડે, કાર્બન ડાયોક્સાઇડના શોષણમાં પડે એવું આપણે માનીએ. પણ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરશે તો જ ઓક્સિજન નીકળશે ને. એટલે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજનના જે સંતુલનનો પ્રશ્ન છે ને, એનો 90% સંચાલન કોણ કરે છે? સમુદ્રના આ ક્રાઇસોફાઇટા સહિતના લીલ છે, ક્રાઇસોફાઇટા છે,
બરાબર, યુગ્લિનોઇડ છે, હમણાં આવશે, ડાયનોફ્લેજિલેટ છે, આ બધા સમુદ્રી છે. બરાબર છે. તો એ બધાય ભેગા થઈને કરે છે ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડનું જે આ મેનેજમેન્ટ છે, સંતુલન કરવાનું. બરાબર છે, સમજાય છે કે નહીં? હું એમાંનો આ સૌથી મોટામાં મોટો વર્ગ કયો છે ખબર? ક્રાઇસોફાઇટા. ક્રાઇસોફાઇટા વર્ગ એ સૌથી મોટામાં મોટો ઉત્પાદક છે સમુદ્રનો. આ યાદ રાખવાનો જનરલ નોલેજનો પ્રશ્ન છે. બાયોલોજીના જનરલ નોલેજનો આ પ્રશ્ન છે. હા, ખુલ્લું તો ખરા જાણે. ક્રાઇસોફાઇટા સમુદ્ર સૃષ્ટિનો સૌથી મોટામાં મોટો ઉત્પાદક છે. ક્રાઇસોફાઇટા એટલે કે પ્લવકો, વનસ્પતિ પ્લવકો. ઓકે. હા, બે પ્રકારના સજીવોનું ઉદાહરણ અહીંયા તમને સમજાવવામાં આવ્યું છે. એકનું નામ છે ડાયેટમ, ડાયેટમ, અને બીજાનું નામ છે ડેસ્મીડ, ડેસ્મીડ. ડાયેટમ્સ અને ડેસ્મીડ્સ આ બે પ્રકારો છે એના. કોના? ક્રાઇસોફાઇટાના બે જૂથ છે. ઓકે. જો પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, હું વનસ્પતિનું ઉદાહરણ આપું ચેપ્ટર નંબર 3 માં દ્વિઅંગીના બે વિભાગ પાડ્યા હતા તમે. બે પ્રકારની દ્વિઅંગી હશે. કઈ કઈ? કોને યાદ છે? ચાલો જામનગર. લીવરવર્ટ્સ અને મોસ. ગુડ. ત્રિઅંગીના બે પ્રકાર. મોરબી, મોરબી ત્રિઅંગીના બે પ્રકાર. ચાલો લ્યો, હવે ભૂલી ગયા. ફટકર તો ડાયરેક્ટ નામ આવ્યું એટલે ભૂલી ગયા. જુનાગઢ, 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 જુનાગઢ. હવે જુનાગઢ, હવે જુનાગઢ. તમારો ચાન્સ ગયો, ગયો. હે ને? ચાલો જુનાગઢ વાળા. જુનાગઢ વાળાને અવાજ કોઈ દી આવતો નથી પાછો. જો જો નો આવ્યો. જો મોરબી તમારી બાજુ આવવું પડશે પાછું મારે. હેલો, હા, આવ્યો હોય, અવાજ આવ્યો. હા, બોલ બોલ. ત્રિઅંગીના સાયલોપ્સ અને લાઇકોપ્સિડા. ઈ એના વર્ગો છે, ઈ એના વર્ગો છે. વર્ગોની વાત નથી, બે પ્રકારોની વાત કરું છું. બે જૂથ એના પડે. ફર્ન હા, અને ત્રીજો કયો હતો? બીજો યાદ નથી સર. ફર્ન અને ફર્ન આવે, અનાવૃત બીજધારી ભાઈ ઘોઘાવ. મહુવા સેન્ટર, મહુવા સેન્ટર, મહુવા સેન્ટર. સોરી, તમારું વાળો બાકી રહી ગયો. મેં તમને કીધું હું આવીશ તમારી. ચાલો મહુવા સેન્ટર વાળા, મહુવા સેન્ટર. જો જો અવાજ આવતો નથી હવે તમારો. હોર્સટેલ અને ફન. ઓકે, જોયું? આને કહેવાય હંસરાજ ફન. ઓલાને કીધું અનાવૃત બીજધારી તો માની ગયા કે હા, એટલો કોન્ફિડન્સ નહીં આપણી ઉપર. હંસરાજ ફર્ન અને હોર્સટેલ અશ્વપુચ્છ. બરાબર છે. ઓકે, હવે અનાવૃત બીજધારીના બે પાર્ટ પડતા હતા. એ મયરા એ પાછા આવ્યા. ચાલો, અનાવૃત બીજધારીના બે પાર્ટ. એસયુવી, રાજકોટ ગુરુકુલ. ચાલો રાજકોટ ગુરુકુલ. એટલે અવાજ નથી આવતો તમારો પહેલા. લે લે
આવ્યો અવાજ? હવે આવ્યો. હા, પાઇનસ અને સાયકસ. ગુડ. પાઇનસ અને સાયકસ. ઓકે. એવી રીતના આના બે ભાગ પડે એમ કહું છું. એવી રીતના આનાય બે ભાગ પડે છે. બરાબર છે. એક ભાગને શું કીધું મેં? ડાયટમ્સ. એકને શું કીધું? ડેસ્મિડ. હવે સમજ પડી? આવી રીતના બધાના જે બે બે ભાગ પાડ્યા ને તમે, એવી રીતના આનાય બે ભાગ પડે. સમૂહ બે પડે છે મૂળભૂત રીતે. એકને કહેવાય ડાયટમ, એકને કહેવાય ડેસ્મિડ. ચાલો હું આગળ વધું છું એક સ્ટેપ. ડાયટમ્સની વાત કરું. ડાયટમ્સ પ્રકારના જે એક કોષીય ક્રાઇસોફાઇટા છે એની વાત કરું. એના કોષની ફરતે, પોઈન્ટ ટુ બી નોટેડ, એના કોષની ફરતે મજબૂત રક્ષણાત્મક આવરણ છે. મજબૂત રક્ષણાત્મક આવરણ છે જે બનેલું છે સિલિકાથી. સિલિકા, નામ સુના હોગા સિલિકા. જેનાથી રેતી બને એને સિલિકા કહેવાય. યાદ આવ્યું? તો એનું જે કોષ છે, કોષની ફરતે સિલિકા નામના પદાર્થની એનું એક આવરણ હોય. કેવું આવરણ હોય ખબર છે? બે ભાગમાં વિભાજિત હોય. સાબુ રાખવાની સાબુદાની હોય ને, એમાં એક નીચેનો ભાગ હોય, એના ઉપરનો ભાગ હોય. આમ કડો એટલે ખુલી જાય, પછી આ પાછું બંધ થઈ. એવી બે અલગ અલગ સંરચનાઓ, અડધા અડધા ભાગમાં વિભાજિત. વચ્ચે કોષ હોય, એની ઉપર બે આમ એક એક આમ બંધ બેસતી હોય. એવી એની કોષ દિવાલ છે. અને સિલિકાની બનેલી હોય. કેની બનેલી હોય? સિલિકાની બનેલી હોય. જો અહીંયા તમને એવું થોડુંક થોડુંક દેખાશે. જો અહીંયા, જો આ એક છે અને આ બીજું છે. આ બે છે એ એકબીજા ઉપર આમ ઢંકાઈ જાય. આ કેમ ખુલ્લા વાટકા પડ્યા હોય એવું તમને દેખાશે. જો અહીંયા દેખાય છે? તો ઈ બે એના સિલિકાનું આવરણ છે. કોષની ફરતે આવેલું હોય એવું. બરાબર છે? સિલિકાથી. તો સાબુના બોક્સની જેમ બંધ બેસતા બે પાતળા ઘેરાયેલા એટલે કે આચ્છાદિત કવચો સ્વરૂપે એની કોષ દિવાલ હોય છે. એટલે કોષ દિવાલ એની એવી હોય છે. એટલે કોષ દિવાલ અહીંયા સિલિકાની બનેલી, સિલિકા દ્રવ્યથી જકડાયેલી છે. એટલે ઘડીકમાં નાશ પામતી નથી. એટલે પ્રાણી ગુજરી જાય પણ એની કોષ દિવાલ રહી જાય. સાપ જાય ને લીસોટા રહી જાય એમ. બરાબર છે? સાપ જાય ને તો વાહે આમ લીસોટા રહી જાય, ખબર પડી જાય કે અહીંયા સાપ આવ્યો હશે એમ. તો અહીંયા એ પ્રાણી ગુજરી જાય એટલે કે એનો કોષ ગુજરી જાય, પણ એની કોષ દિવાલ એમનેમ રીએ. એ રીએ એટલે એનું નિવાસ સ્થાન ક્યાં છે? સમુદ્ર. સમુદ્રના તળિયે વહી જાય. બરાબર છે? એકની માથે બીજી ચોંટે, બીજીની માથે ત્રીજી ચોંટે, ત્રીજીની માથે ચોથી, એમ કરતા કરતા સમુદ્રની રેતી બને. શું બને છે? સમુદ્રની રેતી, જે વિશિષ્ટ પ્રકારની એકદમ પાતળી હોય, ઝીણી હોય, વજનમાં હલકી હોય. એ શું કામ હોય? આને કારણે. એ ડાયટમ્સની કોષ દિવાલ છે. મૃત અવશેષો છે એનાથી બનેલી રેતી છે. કેમ લાગ્યું? મજા આવી ને? નવું આવ્યું કાંઈક. આપણને જોયેલું તો ઘણી વાર હોય. સમુદ્રની રેતી તો બધાય ગોવા ગયા હોય, એમાં શું છે? એને સમુદ્રની રેતી તો બધાય જોઈ હોય, પણ સમુદ્રની રેતી પાછળનો ઇતિહાસ આ છે. ડાયટમ્સ. ડાયટમ્સની કોષ દિવાલ છે. એ બધાય મરી ગયેલા ડાયટમ્સની કોષ દિવાલ છે બધી. બરાબર છે? એટલે સિંગલ નથી. રેતીનો એક કણ, એ ડાયટમ્સ તો દેખાય નહીં આપણને. કેટલાય ડાયટમ્સથી એક રેતીનો કણ બને, ઝીણો એવો. રેડી? આવું યાદ રાખવાનું છે. એટલે એક રેતીનો કણ એટલે એક ડાયટમ્સ નહીં. એટલે એક રેતીના કણમાં તો હજારો લાખો ડાયટમ્સના કોષ દિવાલ હશે. તો એ કેટલી રેતી હશે તો એ ડાયટમ્સની સંખ્યા કેટલી હશે ખાલી તો કલ્પના કરો તમે. સમજમાં આ રહી એ બાત? એટલા માટે તો એ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડના સંતુલનનો મેઇન પાયો છે. આ સંખ્યા બહુ છે એની. તો એ અવિનાશી છે, નાશ નથી પામતી. સમુદ્રના તળિયે ભેગી થાય અને એ આખું અલગ પર્યાવરણ બનાવે. સમુદ્રનું સજીવ સૃષ્ટિ જમીન ઉપરની સજીવ સૃષ્ટિથી ઘણી બધી અલગ છે. ખબર છે કે નથી ખબર? ખબર છે ને? એના વનસ્પતિઓના સ્વરૂપ અલગ હોય, એના પ્રાણીઓના સ્વરૂપ અલગ છે. કારણ કે જમીન, આપણી બહારની જમીન સૂકી છે,
બરાબર છે, ને માટીવાળી છે. સમુદ્રની જમીન માટી વગરની છે, રેતીવાળી છે. એ રેતીને કારણે અલગ જ વિશ્વ બને. ડાયેટોમિશિયસ પૃથ્વી એ પૃથ્વીનો એવો ભાગ છે કે જે ડાયેટોમના વધેલા ઘટેલા રેતીથી બનેલો છે. એટલા માટે એક વિશિષ્ટ શબ્દ અહીંયા ઉમેર્યો છે, ડાયેટોમેશિયસ પૃથ્વી. એ આખી પૃથ્વીનો અલગ જ વિસ્તાર છે, સમુદ્રની અંદરનો. પૃથ્વી ઉપરનો વિસ્તાર, જમીન ઉપરનો વિસ્તાર નહીં, પૃથ્વી ઉપરનો પાણીની અંદરનો વિસ્તાર, એને ડાયેટોમેશિયસ વર્લ્ડ કહેવાય, ડાયેટોમેશિયસ અર્થ કહેવાય. બરાબર છે. રેતીવાળી હોવાથી આ માટી વસ્તુને પોલિશ કરવામાં, એટલે કે ચીકણી, તમને ખબર છે આપણો પગ છે, પગ ઘસવાનું એક ઓલું આવે, આમ હેન્ડલ વાળું આમ આવે, આમ ઘસી એનાથી એમ. તો ઈ જે રેતીથી બને ને, એ રેતી સમુદ્રની રેતી હોય. બરાબર છે. એટલે એ વસ્તુને ચમકાવવા માટે આપણે વાપરીએ. બરાબર છે. પગના તળિયા ઘસવા માટેનું ઓલું આવે, હે ને. પછી નખનું ઓલું આમ હરખું કરવાનું આવે. એ તો જો કે હવે અલગ મશીનરીથી બને છે, એટલે એ ઠીક છે, પણ પહેલા એ આનું બનતું રેતીનું છે. બરાબર. તો પોલિશિંગ એટલે કે વસ્તુને ચકચકિત કરવામાં એ કામ આવે, પોલિશ કરવામાં. તેલ અને ચાસણીના ગારણમાં, બરાબર છે, એ રેતી ભરેલી હોય પાત્રમાં, અને ઉપરથી તેલ કે ચાસણી નાખો એટલે એમાંથી જ્યારે પસાર થાય એટલે એની અશુદ્ધિ બધી એ રેતી ઉપર ચોંટી જાય, અને શુદ્ધ તેલ અથવા તો શુદ્ધ ચાસણી છે એ નીચે બીજા પાત્રમાં તમે એકત્રિત કરી શકો. એટલે ગાળવામાં વપરાય, પોલિશિંગ કરવામાં અને ફિલ્ટરેશનમાં આ બે જગ્યાએ વપરાય છે આ રેતી. ડાયેટોમ મહાસાગરના મુખ્ય ઉત્પાદકો છે. આ લાઈન આપણા માટે ખૂબ જ અગત્યની. સમુદ્ર સૃષ્ટિના મુખ્ય ઉત્પાદક કોણ છે? ડાયેટોમ્સ. એનો ઇતિહાસ આખો મેં તમને સમજાવ્યો ભૂતકાળમાં. બરાબર છે. ઓકે. સેકન્ડ, ડાયનોફ્લેજિલેટ્સ. બરાબર છે. આના મમ્મી ડાયા હતા એટલે એને ડાયનોફ્લેજિલેટ્સ એવું નામ આપ્યું. બરાબર. એકચ્યુઅલી ડાય એટલે બે. ડાય શબ્દ બે માટે વપરાય. મોનો એટલે એક, ડાય એટલે બે. તો બે, અને ફ્લેજેલાનો અર્થ થાય છે કશા. બે કશાઓ હોય એને. દ્વિકશાધારી એટલે ડાયનોફ્લેજિલેટ્સ. એટલે આમાં ડાયનોન ગાંડોન એવું બધું નથી. બરાબર. એ અર્થઘટનની જોડવાનું નથી આની હારે ટૂંકમાં, હે ને. સો અહીંયા ડાયનોફ્લેજિલેટ્સનો મતલબ દ્વિકશાધારી છે, એને બે કશાઓ છે. એનો અર્થ, જો આની પહેલાના સજીવ આપણે જે જોયા ક્રાઇસોફાઇટા, એ તરી શકતા હતા પણ પોતાની રીતે નહીં, કારણ કે એમાં કશાઓ નહોતી. એટલે ઉત્ક્રાંતિ થઈ એટલે સૌથી પહેલા જે હથિયાર એને મળ્યું એ છે કશાઓ. એટલે પોતે સ્વતંત્ર રીતે તરતા થયા. બરાબર છે. પોતે સ્વતંત્ર રીતે તરતા થયા એટલે ગમે ત્યાં જઈ શકે ટૂંકમાં. એને મરજી પડે તો ઊંડા સમુદ્રમાં પણ જાય, અને એને મરજી પડે તો સમુદ્રના ઉપરના સ્તરમાં પણ રહીએ. તો પછી વિભાજિત થયા. અમુક એવા હતા કે જે ઉપર રહ્યા, અમુક હતા જે વચ્ચે રહ્યા, અમુક એવા હતા કે નીચે જઈ રહ્યા. તો સમુદ્રની અલગ અલગ ઊંડાઈએ અલગ અલગ પ્રકારના ડાયનોફ્લેજિલેટ્સ જોવા મળે. જો એ અલગ અલગ ઊંડાઈએ હશે તો એને જે સૂર્યપ્રકાશ મળે છે એક સરખો ન મળે. પોઈન્ટ ટુ બી નોટેડ. જો હવે યાદ રાખવાના મુદ્દાઓ આ રીતના, જો હું તમને જે કહીશ ને એ બધું કોરિલેશનમાં કહીશ. એ તમે જેટલું વધારે કોરિલેટ કરીને યાદ રાખશો એવું ગોખવાની જરૂરિયાત તમારી નહીં રહે. તો અલગ અલગ ઊંડાઈએ અલગ અલગ સ્વરૂપો એના સેટ થયા. જે સૌથી ઉપર હશે ને એને તીવ્ર સૂર્યપ્રકાશ મળે, અને સૌથી નીચે છે ને હાવ મંદ સૂર્યપ્રકાશ મળે. રેડી છે? આ તો એકદમ સમજાઈ જાય એવી મેટર છે. ઓકે. જેને તીવ્ર સૂર્યપ્રકાશ મળે છે એમાં ક્લોરોફિલ, રાઈટ. હવે જેમ જેમ તમે નીચે ઉતરશો ઊંડા, એમ એમ એના રંજક દ્રવ્યો અલગ અલગ પ્રકારના થશે, એટલે કે અલગ અલગ રંગના થશે.
સહી પકડે હે અભી. એની મેઇન ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક આની ઈ છે. બરાબર છે. પહેલી કેરેક્ટરિસ્ટિક ફીચર જેનાથી આપણે ઓળખવાની છે એને બે કશાઓ હોય, અને બીજી કેરેક્ટરિસ્ટિક ફીચર અલગ અલગ રંગ હોય એના. બરાબર છે. તો મુખ્યત્વે કેવા છે ઈ દરિયાઈ, કેવા છે દરિયાઈ, અને કેવા છે પાછા પ્રકાશ સંશ્લેષી જ છે. હજી આપણે બે પ્રકાશ સંશ્લેષી જ સજીવો હતા. ક્રાઇસોફાઇટા પ્રકાશ સંશ્લેષી હતા અને આ પણ પ્રકાશ સંશ્લેષી જ છે. રેડી? ઓકે. કોષમાં રહેલા રંજક દ્રવ્યોને આધારે એ અલગ અલગ પ્રકારના છે. જો પીળા હોઈ શકે, લીલા હોઈ શકે, બદામી હોઈ શકે, વાદળી હોઈ શકે અને રાતા હોઈ શકે. રાતા એટલે લાલ. આવા 5 અલગ અલગ કલરના હોય. જે પીળા હશે એમાં ઝેન્થોફિલ વધારે હોય. માત્ર નામ યાદ રાખવાની તમારે જરૂરિયાત નથી, હું કહું છું ખાલી. લીલા હોય તો ક્લોરોફિલ વધારે હોય. બદામી હશે તો ક્લોરોફિલ ઝેન્થોફિલ બેયનું મિશ્રણ હોય. વાદળી હવે કોઈ નહીં ખબર હોય, હમણાં બધા બોલતા હતા ને મનમાં હવે નહીં બોલે. બ્લુ કોને ખબર છે? બ્લુ કલર મેં એકવાર કીધો છે. ઓકે. સાઇન ઓકે હા મોરબી ગુરુકુળ મોરબી મોરબી મોરબી. ચાલો વાદળી રંગ રંજક દ્રવ્ય. ફરીથી એકવાર. વેરી ગુડ. ફાઇકોસાઇનિન. બરાબર છે. સાઈનો શબ્દ, ચાલો સાઈનો શબ્દ યાદ રાખવાનો. સાયનો, જ્યાં બ્લુ કલર આવે ને અહીંયા સાઈનો શબ્દ આવે. અને એની અંદર કોપર હોય, કોપર Cu. બરાબર છે. હિમોગ્લોબિનમાં કેમ લાલ કલર હોય તો એમાં હિમ હોય Fe. બરાબર છે. એમ અહીંયા કોપર હશે. ફ્યુકોઝેન્થિન છે, ફાઇકોઝેન્થિન છે, 2-3 અલગ અલગ પ્રકારના આવે આવા. તો વાદળી રંગ બરાબર છે સાઇનિન. પછી રાતા રંગના ઈ ખબર છે કેરાટીન. શું હોય? કેરાટીન. બરાબર છે. યસ સર. સેન્ટર સેન્ટર કયું સેન્ટર હતું? સુરેન્દ્રનગર સેન્ટર. ઓકે બોલો બેટા, શું ક્વેશ્ચન છે? એન્થ્રોસાઇનિનમાં કયો રંગ આવે? સાઇનિન. સાઇનિન કયો હોય? બ્લુ. એન્થ્રોસાઇનિનમાં એન્થ્રોસાઇનિન. એન્થ્રો શબ્દ એન્થ્રો. હા, એમાં કયો રંગ આવે? તને શું લાગે છે? હા, ઈ ખબર નથી એટલે જ તમને પૂછું છું. બ્લુ. બ્લુ જ. સાઈનો શબ્દ આવે, સાઇનિન આવે એટલે બ્લુ જ હોય. બરાબર છે. કીટકની અંદર હશે એન્થોસાઇનિન. બરાબર છે. કીટકોની અંદર હોય એન્થોસાઇનિન. બ્લુ કલરનું રુધિર હોય એનું. બ્લુ કલરનું રુધિર હોય. ખાસ કરીને હજી બીજું પણ તમને યાદ કરાવું. જો મીન્સ કીટક પછી મૃદુકાય. મૃદુકાય. મૃદુકાયમાં પણ આ એન્થોસાઇનિન હોય. બરાબર છે. એટલે આ અમુક બ્લુ કલરના રુધિરવાળા પ્રાણીઓ પણ હોય છે. અને એની તસ્કરી, એનું જેને કહેવાય ને કે દાણચોરી બહુ થાય બ્લુ રુધિરની. એનો મેડિસિનલ વેલ્યુ છે, ઔષધીય મૂલ્ય છે એનું. દવા બનાવવામાં વપરાય છે અમુક વખતે. એટલે એનું સ્મગલિંગ બહુ થાય. જનરલ નોલેજ છે ખાલી. બરાબર? ઓકે. નેક્સ્ટ. કોષ દિવાલ બહારની બાજુએ એક કડક સેલ્યુલોઝની તકતી ધરાવતી હોય. સેલ્યુલોઝની તકતી. જો એનું કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. આની પહેલા સિલિકા હતું. પહેલા શું હતું? સિલિકા. હવે શું થઈ ગયું? સેલ્યુલોઝની જાડી કોષ દિવાલ. જો આ એક અને આ બે છે, ઓની જેમ જ બે તકતીઓ. બે તકતી અહીંયા છે. જો છે તકતીઓ, બે તકતી છે. હામે ચોંટી ગઈ હોય. વચ્ચે જીવંત કોષ છે. બે તકતી એક
બાજુથી એક, બીજી બાજુથી બીજી, એવી 2 તકતીઓ એની સાથે જોડાયેલી હોય. તો આ પ્રકારે અહીંયા સેલ્યુલોઝની બનેલી આવી કડક એટલે કે અક્કડ તકતીઓ જોવા મળે છે. મેં કીધું એ પ્રમાણે એની પાસે 2 કશાઓ છે, દ્વિકશાધારી, એટલે એનું નામ છે ડાયનોફ્લેજિલેટ. બરાબર છે. એક છે ને એ આયામધરીય લોન્જિટ્યુડિનલ છે. બરાબર છે. અને બીજી દિવાલની તકતીઓની વચ્ચેની ખાંચમાં હોય. બરાબર છે. એટલે આ રીતના 2 છે. એક આમ ઊભી છે, લોન્જિટ્યુડિનલ ઊભી આયામ, અને એક ત્રાસી ખાંચામાં હોય, આમ ખાંચામાં ખુસી ગયેલી હોય, એટલે દેખાય એક જ, બીજી જરૂર પડે ત્યારે એ બહાર કાઢે ખાંચામાંથી. એટલે આવી 2 હોય, એક ઊભી, એક આડી. આડી છે એ ખાંચામાં અંદર ગોઠવાઈ ગયેલી હોય. બરાબર છે. જુઓ તમને અહીંયા દેખાય છે, એક અહીંયા આમ છે, આ એક છે, અને બીજી હોય ને એ આમ ખાંચાની અંદર ગોઠવાઈ ગયેલી હોય, આમ જો અહીંયા આમ કરીને દેખાયેલી છે. બરાબર. એવી 2 એની અંદર કસાવો હોય. ઓકે. હવે એક વિશેષ ઉદાહરણ જે તમારે ડાયનોફ્લેજિલેટ્સનું યાદ રાખવાનું છે ખાસ, બરાબર છે, એ છે રેડ ટાઈડ. રેડ ટાઈડ. બરાબર છે. લાલ રાતો સમુદ્ર, એવો કદાચ કોઈએ ભૂલથી સાંભળ્યો હોય શબ્દ, રાતો સમુદ્ર. બરાબર છે. રેડ સી યુરોપની અંદર છે, રેડ સી, રાતો સમુદ્ર. એની અંદર આ બહુ મોટા પ્રમાણમાં છે ડાયનોફ્લેજિલેટ્સ. એની વસ્તી ખૂબ વધારે છે, એનું વાતાવરણ એને માફક આવે છે. બરાબર છે. તો અહીંયા વધારે રહીએ. હવે જ્યારે એની પ્રજનન ઋતુ આવે ત્યારે, એટલે કે ઉનાળામાં, વસંત ઋતુમાં, બધા ડાયનોફ્લેજિલેટ્સ જે સમુદ્રમાં અંદર હોય એ બધા કિનારાના ભાગમાં આવે, જેથી એને સૂર્યપ્રકાશ સરસ મજાનો મળે અને પ્રજનનની પ્રક્રિયા સરળતાથી થાય. બરાબર છે. એટલે એ બધા જ ક્યાં આવે તો કે કિનારા ઉપર. એ જે ડાયનોફ્લેજિલેટ્સની વસ્તી છે ને એ લાલ રંગના ડાયનોફ્લેજિલેટ્સ છે. કેવા છે? લાલ રંગના ડાયનોફ્લેજિલેટ્સ. અને અબજોની સંખ્યામાં હોય, મિલિયન્સ એન્ડ મિલિયન્સ એન્ડ મિલિયન્સ. તો એ જે કાંઠાનો, જે સમુદ્રનો કાંઠો છે ને એ લાલ રંગનો દેખાય એની પ્રજનન ઋતુમાં. એટલા માટે એને રેડ ટાઈડ, લાલ ભરતી કહેવાય, રેડ ટાઈડ કહેવાય. બરાબર છે. અને એના ઉપરથી જ એ સમુદ્રને નામ મળ્યું છે લાલ, રાતો સમુદ્ર. રેડી? એટલે એ એક આની સાથે જોડાયેલ કેસ સ્ટડી છે. તો ઘણી વખત રાતા રંગના ડાયનોફ્લેજિલેટ, જેનું એક ઉદાહરણ છે ગોનિયોલેક્સ, યાદ રાખવાનું છે. ગોનિયોલેક્સ ખૂબ ઝડપી રીતે બહુગુણનના તબક્કામાંથી પસાર થાય. જો બહુગુણનનો તબક્કો એટલે મેં કીધું એમ પ્રજનન. અહીંયા કોષ વિભાજન કયો કે પ્રજનન કયો, બે એક જ છે, એક કોષી સજીવ છે એટલા માટે. તો ખૂબ જ ઝડપી પ્રજનન થાય કિનારાના ભાગમાં. એને પરિણામે સમુદ્ર લાલ રંગનો તમને દેખાવા માંડે છે. બરાબર છે. રતાશ પડતી ભરતી અને ઓટનો વિસ્તાર, રેડ ટાઈડનો વિસ્તાર કહેવાય, ઈ જે સમુદ્ર કિનારાનો ભાગ છે. તો ઈ આની હારે જોડાયેલું સરસ મજાનો એક ઘટનાક્રમ છે. અહીંયા દેખાય છે, જો આ લાલ કલરનો સમુદ્રનું પાણી જે છે એ તમને દેખાશે. બરાબર છે. આવી જાતની મોટી સંખ્યામાં આ સજીવો દ્વારા મુક્ત થતું ઝેર, એ જે રેડ કલરમાં ગોનિયોલેક્સ આવ્યા બધા, એ પ્રજનન કરે તો એનો ઈ સમયનો, ઈ જે મર્યાદિત સમયગાળો છે એનો ચયાપચયનો દર ખૂબ મોટો હોય. બહુ ઉચ્ચ કક્ષામાં ઈ ચયાપચય કરશે. ત્યાં ચયાપચયને અંતે એના જે ચયાપચયકો એ પાણીમાં મુક્ત કરે છે એ અન્ય સજીવો માટે વિષ દ્રવ્ય બને, ઝેરી બને. સમજાય છે કે નહીં? એને કાંઈ વાંધો નથી, પણ બીજા માટે એ ઝેરી બની જાય. એટલે આજુબાજુના બીજા જે માછલીઓ છે કે અન્ય સજીવો છે એ ઘણા બધા મોટા પ્રમાણમાં આવા સજીવો મૃત્યુ પામે છે આ વિષ દ્રવ્યને કારણે. તો રેડ ટાઈડમાં આ એક નુકસાની પણ છે. માછલી જેવા બીજા દરિયાઈ પ્રાણીઓને એ મારી નાખે છે. અહીંયા આજુબાજુના જે માછલીઓ જો કે વહી જ જાય, એ જ્યારે આવે ને ત્યારે માછલી સમજી જાય
કે હવે ભાગવામાં જે ભાગે એ ભાયડો એમ, એને ખબર પડી જાય કે હવે ભાગવાનો સમય આવી ગયો. જે અમુક બધા ઓલા પાછા ખોટા સીન કરવા વાળા હોય ને ગણાય કે જોઈ લેવું એમ, જોઈ લેવું એ બધા જોઈ લે પછી છેલ્લે એ ગુજરી જાય. બરાબર છે? એટલે પછી આમાં સીન ન કરવાનો. આપણે ખબર છે કે આપણે પૂગી નથી શકવાના, તો પછી વહી જવાય નિરાતે હાઈ ક્લાસ તૈયાર બૈયાર થઈને નીકળી જવાય. એમાં કઈ ખોટું નહીં, એમાં શું વાંધો છે? બરાબર, બચી તો જાય. જાન બચી 100 લાખો પાએ, હે ને? જાન બચી 100 લાખો પાએ. ઓકે, થર્ડ પ્રકાર છે યુગ્લિનોઇડ. પહેલા આપણે ભણ્યા ક્રાઇસોફાઇટા, પછી આપણે ભણ્યા ડાયનોફ્લેજિલેટ્સ, હવે આપણે ભણીએ છીએ યુગ્લિનોઇડ. ત્રીજો સમૂહ છે પ્રોટિસ્ટાનો. બરાબર છે? યુગ્લિનોઇડને તમારે એક સરસ યુગ્લિના તો યાદ જ છે આપણે, યુગ્લિનાનો સમૂહ એટલે યુગ્લિનોઇડ. પણ આ કેવું છે ખબર છે? ડબલ ઢોલકી છે, ડબલ ઢોલકી. યુગ્લિનોઇડ છે ને એ બે બાજુથી વાગે એવી ઢોલકી છે, ડબલ ઢોલકી કહેવાય એને. એની બહુ મસ્ત મજાની લાક્ષણિકતા છે. બરાબર છે? કે એ પ્રકાશ સંશ્લેષી તો છે, એ પ્રકાશ સંશ્લેષી તો છે, પણ એવા પ્રકાશ સંશ્લેષી કે તું હે તો ઠીક હે, તું નહીં હે તો भी ઠીક હે. જો સૂર્યપ્રકાશ મળે ને, જો સૂર્યપ્રકાશ મળે ને તો એ પ્રકાશ સંશ્લેષણ કરી લે, અને સૂર્યપ્રકાશ ન મળે ને તો કે તો મારે ક્યાં જરૂર છે યાર, તો એ વિષમપોષી બની જાય. બોલો, આજુબાજુમાંથી તો એ મંડે ઉહેડવા બધું. તો બે પ્રકારનું પોષણ મળી શકે એને. સ્વયંપોષી તરીકે પણ વર્તી શકે અને વિષમપોષી તરીકે પણ વર્તી શકે. આ એકમાત્ર સમૂહ એવો છે કે જે બે પ્રકારના પોષણ ધરાવે છે. બરાબર છે? સજીવ તમે જેટલા ભણવાના છો તમારા સિલેબસમાં, તમામ પ્રકારના સજીવમાંથી આવો ડબલ ઢોલકી સમૂહ આ એક જ છે કે સ્વપોષી તરીકે વર્તી શકે અને પરપોષી તરીકે વર્તી શકે. બે પ્રકારનું પોષણ છે એની પાસે. તો આ યુગ્લિનોઇડની ખૂબ જ અગત્યની લાક્ષણિકતા છે. રેડી છે? ઓકે, ચાલો. મોટે ભાગે સ્થિર પાણીમાં એટલે કે સ્થગિત પાણીમાં હોય, ખાબોચિયા, બરાબર છે, અને વહેતી ન હોય એવી નદી, ડેમ, ચેક ડેમ, આ બધી જગ્યાઓ કે જ્યાં સ્થિર પાણી છે, વહેતું નથી એવું પાણી છે, ફક્ત એવી જગ્યામાં જ યુગ્લિનોઇડ હોય. યાદ રાખવાનું, સ્થિર પાણીમાં જ હશે, મીઠા પાણીમાં જ હોય. સમુદ્રમાં ક્યારેય હોતા નથી યુગ્લિનોઇડ. મીઠા પાણીના સજીવો છે, જલીય જીવન છે એનું, અને મીઠા પાણીમાં જ હોય ને. મીઠામાંય પાછું વહેતું હોય એવું મીઠું પાણી નહીં, સ્થગિત એટલે કે સ્થિર અને મીઠું પાણી. રેડી? ઓકે, કોષ દિવાલ નથી, કોષ દિવાલ નથી, પણ આવરણ તો છે જ પાછું. એ આવરણ શેનું છે જુઓ? પ્રોટીનનું, માત્ર પ્રોટીન. ગ્લાયકોપ્રોટીન નહીં એવું કહે છે, ગ્લાયકોપ્રોટીન નહીં, માત્ર પ્રોટીનનું આવરણ, જેનું એક નામ સરસ મજાનું પડ્યું, છાદી, લાદી, એવી રીતના છાદી એવું નામ પડ્યું. બરાબર છે? તો એવી છાદી ધરાવે પ્રોટીનની. ઓકે, જો અસ્તર, પોઈન્ટ ટુ બી નોટેડ, જો અસ્તર કાર્બોદિતનું બનેલું હોય તો સખત હશે એવું મેં તમને સમજાવ્યું હતું એક સમયે, અને જો પ્રોટીનનું બનેલું હશે તો નરમ હશે. આ લાક્ષણિકતા યાદ રાખવાની છે. જો કોઈ બાહ્ય કવચ, બાહ્ય સ્તર પ્રોટીનનું બનેલું હોય તો પ્રમાણમાં નરમ સંરચના હોય, અને જો કાર્બોદિત હોય તો એ સખત આવરણ બનાવે. બરાબર છે? એટલે જો કાઇટીન હતું, કાઇટીન કેટલું સખત હોય, કાર્બોદિત છે એટલે. પણ આ છાદી છે ને એ પ્રોટીન છે, એટલે સ્થિતિસ્થાપક હોય, નરમ હોય. બરાબર? એવું યાદ રાખવાનું. પ્રોટીન સભર છાદી, છાદી તેમના દેહને વળી શકે તેવો નરમ, ફ્લેક્સિબલ, સ્થિતિસ્થાપક બનાવવા માટે છે. એનું એટલા માટે જ પ્રોટીનથી એને બનાવ્યું છે કે એને સ્થિતિસ્થાપકતા આપવી છે. બે કશાઓ ધરાવે છે, બે કશાઓ ઓની જેમ જ. બરાબર છે?
એક ટૂંકી અને એક લાંબી, આવી બે કશાઓ છે. તો અગેઇન આનું સૌથી મહત્વનું એક જે લાક્ષણિક ગુણધર્મ કહી શકાય, બરાબર છે, એની હવે વાત કરીએ તો મૂળ ગુણધર્મ જે મેં તમને સૌથી પહેલા કીધો એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ મોજથી કરે તમ તારે, બરાબર. અને સૂર્યપ્રકાશનો જ્યારે અભાવ હોય ને તો આજુબાજુમાં રહેલા અન્ય પ્લેન્કટન, બરાબર છે, પ્લેન્કટનનો અર્થ શું થાય? પ્લવકો, પ્લવકોને ખાય, બરાબર. તો સૂર્યપ્રકાશનો અભાવ ન હોય ત્યારે આજુબાજુના નાના સજીવનું ભક્ષણ કરી અને પરપોષી પ્રકારની વર્તણૂક કરે. એટલે એક કાં તો સ્વપોષી હોય કાં તો પરપોષી હોય, બે પ્રકારનું પોષણ. યુગ્લિનોઇડના રંજક દ્રવ્યો ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હોય એવા જ છે. શું કામ? મીઠા પાણીમાં છે. મીઠા પાણી હોય એટલે એમાં શુદ્ધ સૂર્યપ્રકાશ સરસ મજાનો પડે, તીવ્ર સૂર્યપ્રકાશ પડે, અને તીવ્ર સૂર્યપ્રકાશ પડે એટલે કયું હોય? ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી હોય. એટલે એ જ પાછું ક્યાં હોય? લીલી વનસ્પતિમાં. એટલે જે લીલી વનસ્પતિમાં છે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી, એવા જ રંજક દ્રવ્યો યુગ્લિનોઇડની અંદર છે, બરાબર છે. ઉદાહરણ તમારું ફેવરિટ આવ્યું યુગ્લિના, અને આ બહુ વર્ષો જૂની અને જાણીતી તમારી ડાયાગ્રામ યુગ્લિનાની, બરાબર. ઓકે, સ્લાઇમ મોલ્ડ થી હવે આપણે આના પછીના લેક્ચરમાં આગળ વધશું.